નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સમાચાર. ગોંડલમાં છોકરાઓની માથાકૂટમાં યુવક પર સગા બનેવી સહિતના 2 શખ્સોએ છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવારમાં રાજકોટ ખસેડાયો હતો. મિત્રો, મળતી માહિતી મુજબ પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે મફતિયા પરામાં રહેતો રાકેશ કિશોરભાઈ સોલંકી ગઈકાલે બપોરના પોતાના ઘરે પાસે હતો ત્યારે ખસી આવેલા તેના બનેવી અશોક અને તેના ભાઈ જે ઝઘડો કરી છરી વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતો હતો. મિત્રો, લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વધુમાં મળેલ વિગત મુજબ ઇજાગ્રસ્ત રાકેશનો ભાઈ સંજયનો પુત્ર યુવરાજ તેની બહેનના પુત્ર સાથે રમતો હતો ત્યારે છોકરાઓ વચ્ચે ઝઘડો થતાં રાકેશનો ભાઈ તેના બનેવીને છોકરાઓની માથાકૂટ મામલે સમજાવવા જતાં જ ઉશ્કેરાયેલા તેના બનેવીએ સંજયને માર માર્યો હતો અને ઉશ્કેરાઈ જઈ શરીરના ઘા ઝીંકી દીધા હતા. મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો. મિત્રો, ધન્યવાદ.